આફ્રિકાના દેશોમાં ઇબોલા વાયરસનો પ્રકોપ વધતા ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગરની જીજી હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર વિજય પોપટે જણાવ્યું કે સુરક્ષાના ભાગરૂપે 35 બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે તંત્ર દ્વારા વરિષ્ઠ ડોક્ટરો અને આરોગ્ય અધિકારીઓની એક તાત્કાલિક બેઠક પણ બોલાવવામાં આવી છે, જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે. હોસ્પિટલ પ્રશાસને લોકોને સ્પષ્ટ કર્યું છે કે ઇબોલાને લઈને ગભરાવાની જરૂર નથી અને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ના આપે. કોરોના સમયના અનુભવ બાદ જીજી હોસ્પિટલ હવે ઇબોલા જેવા સંભવિત જોખમને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે. જામનગર માટે ખાસ કરીને હોસ્પિટલ તંત્ર, હોસ્પિટલના ડૉક્ટર્સ ખૂબ જ સજાગ છે આ બાબતથી. અને મારે ખાસ એ કહેવાનું કે ગુજરાત રાજ્યનું આરોગ્ય તંત્ર અને ખાસ કરીને માનનીય આરોગ્ય મંત્રીશ્રી પણ આ બાબત પર ખૂબ જ સજાગ છે. એક અગત્યની વાત એ છે કે આ ઇબોલા વાયરસની એન્ટ્રી હજુ સુધી થઈ નથી. હમણાં જે કેસ આવ્યો હતો એ કેસ પણ નેગેટિવ આવ્યો છે અને આરોગ્ય મંત્રીશ્રીએ તેની જાહેરાત પણ કરી છે કે આ જે કેસ હતો, સસ્પેક્ટેડ કેસ, એ નેગેટિવ આવ્યો છે. માટે કોઈ જાતની ખોટી અફવાઓમાં આવવું નહીં અને લોકોએ પણ આ બાબત પર પેનિક થવાની કોઈ જરૂર નથી. જામનગર જીજી હોસ્પિટલમાં આપ જાણો છો કે કોવિડની સામે પણ કઈ રીતે આ હોસ્પિટલ લડી છે અને અનેક જિલ્લાઓને પોતાની સેવાઓ પૂરી પાડી છે. તો હાલમાં પણ એઝ બિંગ ધ મેડિકલ પર્સન્સ જે થ્રેટ હોય એ થ્રેટની સામે સજાગ રહેવું જોઈએ. તો હોસ્પિટલ તંત્ર, મેડિસિન વિભાગના તબીબો, મેડિસિન વિભાગના હેડ, મેડિસિન વિભાગના નોડલ ઓફિસર્સ બધા જ સજાગ છે અને તે માટે અમે આજે સાંજે 5 વાગ્યે એક દરેક વિભાગીય વડાની એક મિટિંગ પણ બોલાવી છે, જેમાં પ્રાથમિક સ્તરની ચર્ચાઓ થશે અને મેડિસિન વિભાગમાં 2A અને 2B એ જે વોર્ડ છે ત્યાં 35-35ની સંખ્યામાં બેડ છે અને ઇબોલાને પણ કોઈ પણ આવા પ્રકારના જે રોગો હોય છે તો સસ્પેક્ટેડ કેસીસ હોય તો એને આઇસોલેટ કરીને ત્યાં રાખવાની સુવિધા આપણે ત્યાં છે જ. પરંતુ જો ઇબોલાની વાત કરીએ તો એ આખું એના માટે એક સેપરેટ વ્યવસ્થા ઊભી કરવી પડે અને જે આ ભીડવાળી અને હોસ્પિટલવાળી જગ્યા છે તેનાથી તેને દૂર રાખવું પડે. તો એ માટે પણ અમે એક જગ્યા લોકેટ કરી છે. જૂની ડેન્ટલ હોસ્પિટલ જે છે, જે મેડિકલ કેમ્પસ હોસ્પિટલથી દૂર છે, ત્યાં આગળ અમે એક જગ્યા લોકેટ કરી છે અને મને નથી લાગતું કે એવું કંઈ કરવું પડે ઉપરવાળાની દયાથી, રામની દયાથી, પણ એક રાખી અને એક આયોજન અમે કરેલું છે. અત્યારે જે 2A અને 2Bની વાત કરું છું એ 35 બેડના છે, સસ્પેક્ટેડ કેસીસ હોય તેના માટે. અને જે નવું ઊભું થશે એ જગ્યા પણ વિશાળ છે. એક્ઝેક્ટ સંખ્યા હું નહીં કહી શકું, કારણ કે ઇબોલાના જે સ્ટેન્ડર્ડ છે તૈયાર કરવાના, સેપરેટ કેબિન હોવી જોઈએ અને આખું સેપરેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, તો ત્યાં પણ ઘણી બધી સંખ્યામાં બેડ ઊભા થઈ શકે.